સુરતમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપરથી મતદાન થયું। 3000થી વધુ જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે વહેલી સવારથી જ મતદાન મથકો પર જવાનોની લાંબી કતાર જોવા મળી રહી છે। 26 એપ્રિલના રોજ બંદોબસ્ત હોવાથી આજે મતદાન પ્રક્રિયા યોજાઈ છે। ચૂંટણી ડ્યુટી પહેલા જવાનોએ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવી હતી। મોટી સંખ્યામાં ચૂંટણી સ્ટાફ મતદાન પ્રક્રિયામાં જોડાયો હતો। 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં ખડે પગે સેવા આપનાર આજે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। 26મી તારીખના રોજ ચૂંટણી પ્રક્રિયા છે, પરંતુ આ પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો મતદાન કરી શકે તેટલો સમય તેઓને મળી શકે તેમ નથી અને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જે ચૂંટણી પ્રક્રિયાના 3 દિવસ અગાઉ જ આ પ્રમાણે જે હોમગાર્ડ અને પોલીસના જવાનો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે હાલ જે ચૂંટણી શાખા દ્વારા આજે બેલેટ પેપર દ્વારા જે મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સુરતના અઠવાલાઈન સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આ જે મતદાન પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। આપણે જણાવી દઈએ કે શહેર પોલીસ અને હોમગાર્ડના જવાનો મળી કુલ 3 જેટલા જે મતદાતાઓ છે ને આ મતદાતાઓ પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરી રહ્યા છે। અલગ અલગ જે વોર્ડ વાઇઝ આપ જોઈ શકો છો તેમ કે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 18 આ પ્રમાણે અલગ અલગ વોર્ડ મુજબ જે મત કુટીરો છે તે બનાવવામાં આવ્યા છે। એટલે જે તે વિભાગની અંદર જે હોમગાર્ડ અથવા તો પોલીસનો જવાન જે વસવાટ કરતા હોય તે વોર્ડમાંથી તેઓ પોતાના જે મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની વ્યવસ્થા છે તે હાલ અહીં કરવામાં આવી છે। તસવીરોમાં આપ જાતે જોઈ શકો છો તેમ કે અહીં જે તમામ જે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ જવાનો હોય કે પછી હોમગાર્ડના જવાનો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા અહીં જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ પણ છે કે આ મતદાન પ્રક્રિયા દરમિયાન જે મોટો ચૂંટણી સ્ટાફ પણ છે તે હાલ કામગીરીમાં જોડાયો છે અને હાલ જે પ્રમાણેની જે ચૂંટણી પ્રક્રિયા છે તે આજે ચાલી રહી છે। પોતાના પસંદગીના ઉમેદવારોને આ હોમગાર્ડ અને પોલીસના જવાનો આજે જે મતદાન કરી રહ્યા છે બેલેટ પેપર દ્વારા આ મતદાન કરવામાં આવી રહ્યા છે અને સાંજના સમય દરમિયાન આ મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ થવાની છે। ત્યારબાદ આ જે મતપેટીઓ છે તે સ્ટ્રોંગ રૂમમાં છે તે હાલ કેદ થવાની છે અને ત્યારબાદ 26મી તારીખના રોજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને જ્યારે મતદાન થવાનું છે ત્યારે આ મતદાન પ્રક્રિયા દરમિયાન 28મી તારીખના રોજ જ્યારે મતગણતરી થશે ત્યારે મતગણતરીના દિવસે પ્રથમ જે બેલેટ પેપર વડે મતગણતરીની શરૂઆત કરવામાં આવશે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।